બોટાદ યાર્ડમાં કડદા મુદ્દે ખેડૂતોનું આંદોલન। આપ નેતા રાજુ કરપડાએ છકડો ચલાવી એપીએમસી ઓફિસ સામે વિરોધ નોંધાવ્યો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા ના નામે ખેડૂતો સાથે થતી છેતરપિંડીના વિડીયો વાયરલ થયા બાદ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ યાર્ડમાં આંદોલન શરૂ કર્યું છે। આંદોલનકારી ખેડૂતોનો આરોપ છે કે યાર્ડમાં કેટલાક વેપારીઓ હરાજી પછી કપાસનું ચેકિંગ કરીને કડદાની યાર્ડમાં ભાવમાં કપાત કરે છે। આ ઉપરાંત ખરીદેલા કપાસને જીનિંગ સુધી લઈ જવાનું ભાડું પણ ખેડૂતો પાસેથી જ વસૂલવામાં આવે છે, જે અન્યાયી છે। આપ નેતા રાજુ કરપડાએ સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। ખેડૂતોએ કડદા ના નામે થતી કપાત તાત્કાલિક બંધ કરવા, હરાજી સમયે જ કપાસનું ચેકિંગ કરવા અને પરિવહન ખર્ચ ખેડૂતો પાસેથી ન વસૂલવા જેવી મુખ્ય માંગણીઓ કરી છે। રિપોર્ટ જયદેવ ની મંડી। દેખાડો તો ખેડૂતોનો આક્રોશ છે, એમાં કરે તમે વાત બગાડવા આવ્યા છો કે ખેડૂતોની વાત સાંભળવા આવ્યા છો? તમને ખેડૂતથી વાંધો છે તો પછી આ ખેડૂતનું રહેલું બનાવશો। હું તમને હું વિનંતી કરું છું, તમારે કરવાની જરૂર જ નથી। હું ભાઈનો છકડો પાછો આવ્યો છે। ચેરમેનને કહીએ કે ઉમા પ્રેસ વાળાના પર એના પર જે કાર્યવાહી થતી હોય કરે। ખાસ કરીને આપણી વાત વેપારીઓ સાંભળતા હોય છે, એમને કહીએ છીએ કે તમારા પાપે આ સંસ્થા પર દાગ લાગે છે, મહેરબાની કરીને ગોળખ ધંધા બધા બંધ કરી દેજો। દલાલોને કહીએ છીએ કે તમે ખેડૂતની દલાલી કરો છો, મુંબઈની બજારમાં ઉભા રહીને દલાલી નથી કરતા। શરમ કરો, દલાલીના નામ પર દાગ ના લગાવશો। હવે આપણે જાહેરમાં ચેરમેને કહ્યું છે કોઈનું વાહન પાછું નહીં આવે, હરરાજી થાય ત્યારે જે રીતે જોવું હોય એ રીતે જોઈ લે। તપાસ ફરજિયાત હરરાજી થાય પછી રાખવો પડશે વેપારીએ। હવે આપણી જે બીજી માંગણી છે એમાં 2 દિવસનો સમય માંગે છે કે 2 દિવસમાં ફાઇનલ ખાતરી આપીએ છીએ કે નિવેડો આવી જશે। જો તમારા બધાની સહમતિ હોય તો માનવતાની દ્રષ્ટિએ 2 દિવસનો સમય આપીએ, નહીતર તમે આકલ કરો ત્યારે મારી નવરાય। 2 દિવસનો સમય આપીએ છીએ। 2 હાથ ઊંચા કરીને કહેજો। મારું નામ અશ્વિનભાઈ સવજીભાઈ માંગુકિયા, ગામ દળવા રાંદલના। હું ઘણા ટાઈમથી અહીંયા ખેતીની સાથે સંકળાયેલો વ્યક્તિ છું। અહીંયા મારે જણસી કપાસ લઈને આવવાનું થતું હોય છે અને અહીંયા ભાવ જે ચેક કર્યા પછી જે ભાવ આપવામાં આવે છે અને એ માલ લઈને જ્યારે અમે અહીંયાથી જીનમાં જઈએ છીએ તો ત્યાં અમારી સાથે કડદો કરવામાં આવે છે। કડદો એટલે શું? એટલે કે કપામાં તમારું હવા છે, કપામાં તમારો માપ નથી બરોબર, તમારો ઉતારો બરોબર નથી, આ નામે ખેડૂતોને છેતરવામાં આવે છે અને 80 થી 100 રૂપિયા કે 50 રૂપિયા કે 120 રૂપિયા જેવો ભાવ પાછો મારે છે અને એ ભાવ બંધ થવો જોઈએ, પાછો મારવાનો એવી અમારી માંગ છે। અને અમે અહીંયાથી માલ 5 કિલોમીટર, 4 કિલોમીટર, 3 કિલોમીટર, 10 કિલોમીટર સુધી જીન બધાના આઘા છે, તો અહીંયાથી ઉતારવા પણ અમારે જવો પડે। અમારી માંગ એ છે કે એ માલ તમારે અહીંયાથી લઈ જવાનો હોય। અમે અહીંયા તમને આપ્યો, તમે અમારા માલના કિંમત કરી અમને પૈસા આપ્યા એટલે અમે અહીંયાથી છૂટા। માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે રાજુભાઈ કરપડા જેવા આગેવાનોની સાથે અમે ખેડૂતો આ મુદ્દા ઉપર લડતા રહીશું। અને આજે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડની અંદર જે છેલ્લા 12 વર્ષથી ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, જેની વિરુદ્ધમાં આજે હજારોની સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે 2 મહત્ત્વના મુદ્દાને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છે। એમાંની જે પહેલી માંગણી છે કે હરરાજી સમયે વેપારીએ જે રીતે કપાસને ચેક કરવો હોય એ કરી લે, પરંતુ હરરાજીમાં ભાવ નક્કી થઈ ગયા પછી કોઈ પણ ખેડૂતનો ભાવ
ઓછો કરવામાં ન આવવો જોઈએ અને ખેડૂતને એવું પણ કહેવામાં ન આવવું જોઈએ કે અહીંયાથી કપાસ પરત લઈ જાઓ. એક વખત હરરાજી થઈ ગઈ, જે ભાવથી થઈ ગઈ એ જ ભાવથી કમ્પલસરી વેપારીએ કપાસ લેવો પડશે. બીજી જે માંગણી છે અમારી કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતની હરરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન અહીંથી 10 કિલોમીટર દૂર છે, ત્યાં તમે કપાસ નાખી આવો. ખેડૂત આજ પછી માર્કેટિંગ યાર્ડના દરવાજા બહાર કપાસ નાખવા નહીં જાય. આ બંને માંગણીઓ સાથે અમે રજૂઆત કરવા આવ્યા હતા. ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોને હેરાન કરવામાં નથી આવતા. ચેરમેન દ્વારા 2 દિવસથી મીડિયામાં આવી અને વાતો કરવામાં આવે છે કે અમે કડદો બંધ કરી દીધો છે. અત્યારે અમે કહ્યું કે વેપારી ખેડૂતનો કપાસ હરરાજી પછી ફરજિયાત લઈ લે છે, કપાસ પાછો નહીં મોકલે. આ લેખિતમાં બાહેધરી આપો. ચેરમેન લેખિતમાં બાહેધરી આપવાથી ભાગી ગયા છે. મતલબ મીડિયા સામે આવી બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેને કરેલી વાતના દાવા પોકળ સાબિત થાય છે. આજે જ્યારે લેખિત માંગણી કરે છે ખેડૂત તો ચેરમેન આપવા તૈયાર નથી. ભૂતકાળમાં પણ આવી મૌખિક વાતો ચેરમેનોએ કરી છે અને ખેડૂતોનું શોષણ યથાવત રહ્યું છે. આ 2 માંગણીઓ જ્યાં સુધી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ફરી વખત હરરાજી નહીં થાય તો ખેડૂતોએ નિર્ણય લીધો છે. મારું નામ રમેશભાઈ મેર. આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે હજારો ખેડૂતો છેલ્લા 30 વર્ષથી કડદાના નામે લૂંટાઈ રહ્યા હતા. ખેડૂતોની વેદના એટલી બધી હતી કે 2 વર્ષ પહેલા ક્યાંક નાનું મોટું થયું હતું ને અમારા પરસોત્તમભાઈ રાઠોડ, રાજુભાઈ કરપડા અને અમારી ટીમ આખી ત્યારે કડદો બંધ કરાયો હતો. પાછો વેપારીના ઘરે પૈસા ખોટી રહ્યા એ ખબર નથી પડતી કે વેપારીએ અહીંથી ફંડ ભાજપને આપ્યું એ ખબર નથી પડતી. પાછું એને તેને કેમ ભાજપ વાળાએ છૂટ આપી દીધી કે હવે તમે પાછા લૂંટવાનું ચાલુ કરો. એટલે પાછો કડદા રૂપી બાળકનો જન્મ થયો. જેમ દર વખતે ચૂંટણી આવે ને વિકાસ નો લઈને આવે ને એમ આવડા માર્કેટિંગ વાળામાં જે પૈસા ખૂટે ને રૂપિયા ખૂટે એટલે કડદો લઈને આવે છે. તો હજારો ખેડૂતો રોજે રોજ લૂંટાતા હતા. લોકોના આટલા મોટા પ્રશ્ન હતા ત્યારે આજે હજારોની સંખ્યામાં અમારે રાજુભાઈ કરપડાની આગેવાનીમાં, અમારે જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડની આગેવાનીમાં આજે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂત અને ખેડૂતના આગેવાનો આજે ઉપસ્થિત છે. અને અમારી જે મુખ્ય માંગણી છે એ જે જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ, ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસવાના છે. મારે તો આ સરકારને કહેવું છે કે ક્યાંક ને ક્યાંક તમે ચૂંટણી વખતે જે મોટી મોટી વાતો કરતા હોય કે હું ગરીબ, અમારી સરકાર બનશે તો ગરીબી ઘટશે, ખેડૂતની ડબલ આવક થશે, પણ અમને ખબર નથી કે આ તમે જે વાયદા કરતા એ અમારા માટે નહીં તમારા માટે હતા. તમે આવ્યા પછી અમારા ખેડૂતની ડબલ આવક નહીં ડબલ જાવક થઈ ગઈ છે. ને તમે જે નાની કાતર હતી કાતરો પણ તમે અત્યારે મોટી કરવા માંડ્યા છે. પહેલા માત્ર જે ડાકુઓ એ લૂંટતા હતા ત્યારે ખિસ્સા કાતરો લૂંટતા હતા, પણ હવે તો તમારા પાડેલાઓ આ જે ધોળા લુગડા વાળા મોટું કાતરો લઈને ખેડૂતના ખિસ્સા કાપવાનું કામ કર્યું છે. અમારી મુખ્ય માંગણી છે કે સદંતર કડદો બંધ કરવામાં આવે. ત્યારબાદ માર્કેટિંગ યાર્ડમાં જે કંઈ ખેડૂત પોતાનો માલ લઈને આવે એ જે ભાવ નક્કી થાય ત્યારબાદ એમાં કોઈ પણ ફેરફાર કરવામાં ન આવે. જો કંઈ બીજી માંગણી અમારી એ પણ છે કે અમે રાતને દિવસ કોઈ પણ જણસી પકવતા હોય અમારી જવાબદારી માત્ર માર્કેટિંગ યાર્ડ સુધી લાવવાની છે. ત્યારબાદની જવાબદારી ટોટલી વેપારી અને જે કોઈ લેનાર છે એની છે. એની જગ્યાએ જે અમને અત્યારે હેરાન કરે છે જીન સુધી નાખવાનું જવાની વાત કરે છે એ સદંતર બંધ કરવામાં આવે. અમારી જવાબદારી અહીં સુધીની છે. ત્યારબાદ સંપૂર્ણ જવાબદારી વેપારીની રહેશે. બીજી આવું મોટું માર્કેટિંગ યાર્ડ હોય પહેલા નંબરની વાત કરે પણ સુવિધા નામે મીંડું છે. લોકોને પેશાબ કરવો હોય તો અહીંયા દિવાલે જવું પડે છે. એક પણ પ્રાથમિક સુવિધા નથી, બાથરૂમ નથી, સંડાસ નથી. આવી હાલત અત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડની છે. અમારી એ પણ તાત્કાલિક માંગણી છે કે એ સુવિધા પણ પૂરી પાડવામાં આવે.